નમસ્કાર સાથીઓ, ખાડા નગરી રાજકોટમાં આપનું સ્વાગત છે। ખાડા નગરી ન કહેવું જોઈએ, કારણ કે કોઈ આપણું જ સિટીને આપણે બદનામ કરીએ એ યોગ્ય ન કહેવાય। કોઈ પણ વસ્તુ કે આપણી વસ્તુ છે, આપણે સાચવવી જોઈએ, પણ જેની જવાબદારી સાચવવાની છે એ કેટલુંક સાચવે છે। હું તમને આજે એક વિઝ્યુઅલ બતાવી, વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે કોઈ એમ કે ભાઈ ખાડા નગરી શું કામ કહો છો, શું કામ બદનામ કરો છો? પણ બદનામ એટલા માટે કરીએ છીએ કે આ રોડ રાજકોટના છે। રાજકોટ વોર્ડ નંબર 12 રામધણની પાછળનો વિસ્તાર પોસ્ટ વિસ્તાર કહેવાય, કે જે વિસ્તારની અંદર સારા સારા લોકો રહે છે। તમે આ વિસ્તારની અંદર જોવો ને તો મેયર આ વોર્ડમાંથી આવે છે। અત્યારે જે આની પહેલાના મેયર હતા ને, મેયર એ આ વોર્ડના છે। હવે આમાં અમુક લોકો એ ખાડાનું વિચારીને પાછા વળી જાય। જો હવે જે વિસ્તારમાં રાજકોટના રાજા કે મેયર, જે રાજકોટના રાજા કહેવાય, એ રહેતા હોય એ વિસ્તારની હાલત તમે જોઈ શકો છો। ફખાડ ફખાડ બખાડ બખાડ, નવી ગાડી લ્યો અને 6 મહિના તમારી ગાડી પૂરી, આવી હાલત આ ખાડાની છે, આ રસ્તાની છે, આ રોડની છે, આ વિસ્તારની છે। હવે આ રોડ ઉપરથી કેટલા વાહનો નીકળતા હોય, રોજે રોજ એટલા બધા વાહનો નીકળતા હોય। અત્યારે બપોરનો ટાઈમ થવા આવ્યો છે અને લોકો આવવા ત્યારે હજારો વાહન શાંત થાય ત્યાં નીકળે, તમે જોઈ શકો છો। કયો ખાડો તારવો કયો ન તારવો તમે જોઈ શકો છો। ખાડા એટલા બધા ખાડા છે કે કન્ફ્યુઝ થઈ જાય કે ક્યાં પગ રાખો ને ક્યાં ન રાખો। વાંહે બેઠો હોય ને ઢીંડું ભાંગી જાય। હમણાં હેલ્મેટનો ગતકડો લઈ આવશે, પણ આ ખાડાનું શું આ તમે જોઈ શકો। અને આવી હાલત લગભગ આખા રાજકોટની છે, આ 1-2 વોટની નથી। એમાં ખાસ કરીને આ 1-2 બોર્ડરના જે વોટ છે એની તો હાલત બહુ ખરાબ છે। જ્યાં મોટા નેતાઓ રહીએ છે, રૂપાણી સાહેબ જેવા રહેતા, એ વોટની હાલત જોવો તો આનાથી અલગ છે કંઈક। આપણને એમ લાગે કે એ જ રાજકોટ છે। આ તો બધું કહેવાય ને, ગોલી વાડી વિસ્તાર છે। આ વાડી વિસ્તાર તમે જોઈ શકો છો। તો આ વાડી વિસ્તારમાં રહેવા કરતા માણસ ગામડે રહેવું પસંદ કરે એવી હાલત છે। વેરા ભરી છે, ટેક્સ ભરી છે, તેમ છતાંય આ રોડની હાલત તમે જુઓ, ક્યારેય કોઈ સવાલ કરતું નથી। તો શું આ સરકાર મૂંગી આંધળી અને બેરી સરકારને બે સવાલ ન કરવા જોઈએ? તમારું શું કેવું થાય છે? કમેન્ટ કરો।